सहकारी मंडळीઓને ઇન્કમ ટેક્સની 150 કરોડની નોટિસ ભાવનગર બોટાદ અને અમરેલીમાં 135 નોટિસ ફટકારવામાં આવી માત્ર 17000 નફાની સામે 6 કરોડ નોટિસ દિહોર મંડળીને 20 કરોડની જંગી નોટિસ અપાઈ સોડવદરા મંડળીને 9 કરોડની ઇન્કમ ટેક્સ નોટિસ અપાઈ તો પાટણા મંડળીને 11 કરોડની નોટિસ ફટકારવામાં આવી લેવડ દેવડના આંકડાના આધારે ઇન્કમ ટેક્સની કડક કાર્યવાહી મંડળીઓ દ્વારા ઇન્કમ ટેક્સની નોટિસનો વિરોધ કર્યો આવતીકાલે ભાવનગર ઇન્કમ ટેક્સમાં આવેદનપત્ર અપાશે પાટણા મંડળીને 11 કરોડની નોટિસ આપવામાં આવી એમ 9 કરોડની સોડવદરા મંડળીને નોટિસ આપવામાં આવી આવી 150 થી 200 કરોડની નોટિસો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ જાડા કર્યા વગર આપવામાં આવી છે ઈમેલથી નોટિસ મોકલે ઈમેલ કેટલા મંત્રીઓ આગળ હોય નહીં કેટલા મંત્રીને ઈમેલ જોતા આવડતું ન હોય મંત્રીઓ 5 થી 10,000માં કામ કરતા હોય ત્યારે એને ફિઝિકલ નોટિસ આપવી જોઈએ મંડળી આગળ એને જિલ્લા રજિસ્ટ્રાર ઓડિટ કરતા હોય છે ઓડિટના આંકડા લેવા જોઈએ મહેકમના આંકડા લેવા જોઈએ એટલે નફા નુકસાનને ઉપરથી ઇન્કમ ટેક્સ તમારો લાગે કોઈ પૂરેપૂરું ધિરાણ હોય મારા મંડળીને 10 કરોડનું ધિરાણ હોય 10 કરોડ ઉપર સીધી નોટિસ આપી દે 100 કરોડની